એશિયા અને યુરોપ ખંડમાંથી આવતા ઠંડા પવનો તેમજ ધ્રુવીય ઠંડા પવનની જેટ સ્ટ્રીમમાં અસરોના કારણે હજુ ઠંડી રહેશે અને આ ઠંડી લગભગ ઉત્તર ગુજરાતના ભાગોમાં ન્યૂનતમ તાપમાન 13°C આસપાસ થવાની શક્યતા રહે. મધ્ય ગુજરાતના ભાગમાં 15°C આસપાસ થવાની શક્યતા રહે. આ ઉપરાંત જુનાગઢમાં પણ ઠંડી પડવાની શક્યતા રહે અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં 17-18 કે 20°C આસપાસ રહેવાની શક્યતા રહે. કચ્છમાં ન્યૂનતમ તાપમાન ઘટે અને દક્ષિણ ગુજરાતમાં પણ 18 થી 20°C આસપાસ લઘુત્તમ તાપમાન રહેવાની શક્યતા રહે. પરંતુ તારીખ 22-23માં વાદળો આવતા લગભગ જાણે ઠંડી ગાયબ થઈ ગઈ હોય તેવું જણાશે અને લઘુત્તમ તાપમાન લગભગ 17-18°C આસપાસ થઈ જવાની શક્યતા રહેશે. પશ્ચિમ સૌરાષ્ટ્રમાં પણ 20°C આસપાસ થવાની શક્યતા રહે. દરિયા કિનારાના ભાગોમાં ઠંડી ઓછી વર્તાય. આ ઉપરાંત રાજકોટના ભાગમાં પણ 17-18°C આસપાસ થવાની શક્યતા રહેશે. દક્ષિણ ગુજરાતના ભાગમાં પણ 18 ડિગ્રી આસપાસ રહેવાની શક્યતા રહેશે.